गाइस हम चल रहे हैं देखा જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને અત્યારે હું અને મારા મિત્ર ગોવિંદભાઈ બે જણા જઈ રહ્યા છીએ રોણીવાડા ભરવા માટે ગાડી. અને રોણીવાડાથી ભરી અને પાછી લાઈન રોણીવાડાથી ભરવાની છે બરોડાની, બરાબર. અને આપણે ગાડી મેહોણારી હાલ દેવાની છે, તો બીજો ડ્રાઈવર લઈ જશે. તો આપણે ખાલી ભરવા પૂરતા માટે જ આવ્યા છીએ. તો બે ભાઈઓ મેં નીકળી જાય છે. કોણ? ગોવિંદલાલ બે જણા. हाँ જેવું લાગે ગોવિંદભાઈ, મજા આવે ને ગાડીમાં? हाँ मजा जैसे मजा બડીકા થોડા લીધા છે. વિમલ બધું લઈ લીધી છે. अटाणु हरी पर है હે? अटाणु घर पर हरी है અટાણું ભરી છે. मैं તો એડે જઈએ છીએ મિત્રો. અને ફટાફટ પહેલા તો પાલનપુર પહોંચીએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ જો એરોમા સર્કલ. અને આ જો મસ્ત કોબળો બોબળો ઓઢીને તૈયાર થઈ ગયા છે લાડો. તો હવે અહીંથી મારશું ખાલી સાઈડ અને આગળથી મારશું ડ્રાઈવર સાઈડ. પેલું ચિયું બુડિયા શિખર ચિયું કીધું લ્યા એ નહીં લ્યા શું કે ભાઈ દોતીવાળા હોમ એ બાજુ. તો લોકેશન ચાલુ હતું એ ફટાફટ વિડીયો બંધ કરું ને લોકેશન જોવા દે નકર લોતા પડશે પા. તો મિત્રો ફાઇનલી પાલનપુરથી ખાલી સાઈડ મારી એરોમા સર્કલથી અને ચંડી સર્ટી લઈ લીધી છે બુલના નેટરથી ડ્રાઈવર સાઈડ. 16 किलोमीटर અને 16 કિલોમીટર દોતીવાળા હા, 35 કિલોમીટર કોઠાવાળા. તો હેડા ગયો મિત્રો આગળ કેવો રસ્તો આવે છે. તો મિત્રો ફાઇનલી મંડારથી માં દીધી છે ખાલી સાઈડ. અને વચ્ચે હવે રોણીવાળા છે 30 કિલોમીટર. અને રસ્તો જો બહુ હેવી રસ્તો આવી ગયો હોય, ખતરનાક. ખાડા હોય નવરા અને સિંગલ પટ્ટી છે એકદમ. બે ગાડીઓને જ પાસ થાય. તો મિત્રો રોણીવાળા 4 કિલોમીટર બાકી છે. અને ઓય અહીં ઉભા છીએ કારણ કે આપણા જોડે એમાં ડેરીનું લોકેશન છે નહીં. પેલો ભાઈ ફોન ઉપાડતો નહીં ડેરીવાળો. તો જોઈએ 100 તો વાગ્યા, 7:30 વાગે જેવો ફોન કરીએ. હવે ઊંઘાય તો હોય નહીં, બરાબર. તો બેઠો બેઠો પિક્ચર જોઈ જવું. ગોવિંદભાઈ આરામ ઉપર જતા રહ્યા. ગોવિંદભાઈ આરામ ઉપર બહુ ડ્રાઇવરિંગ કર્યું. બહુ ડ્રાઇવરિંગ કર્યું. हाँ भाई ड्राइवर ડ્રાઇવરિંગ બહુ ગાડી આજી હે ભાઈ. તો बस ड्राइवर 2-4 કલાક મિત્રો આડા પડીએ ખાલી. ઊંઘવાનું તો ઊંઘાય નહીં, નકર લોચા પડે એમ છે. ફાઇનલી મિત્રો જો સવારે વહેલા ઉઠીને ડેરીમાં પહોંચી જાય છીએ મોન ગોવિંદલાલ બે જણા. અને ભાઈ રસ્તો જેવો ગોલા एक नंबर હમણાં બહાર નીકળી તમે રસ્તો બતાવીએ. રસ્તો જેવો ખતરનાક સિંગલ પટ્ટી હાઈવે છે અંદર આવતો જ. અને કાચો રસ્તો એકદમ मजबूत रस्तो ड्राइवर जीवो तेवो कम नहीं હા. मजबूत रस्तो ड्राइवर जीवो तेवो नहीं ચા બનાવવાનો ઓર્ડર આલ્યો હતો અકડને કે हाँ आपी दीदो ચા બનાવવાનો ઓર્ડર આલ્યો. હા तो बापू ચા બનાવ બધા ખેરાલુ ના બધા નહીં લે. અમુક ખેરાલુ બધા એવા છે, નોકરી કરે. ચા બનાવવાનો ઓર્ડર આવ્યો. હવે ચા આવવા જોઈએ. पानी बोटो बोटो भर नाखी छे मस्त सारी थी 3 ભરી બે. तैण पानी नहीं कूटवा देवानो जिंदगी घटाय पण पानी नहीं कूटवा બધું ખોટું છે. हाँ તો મિત્રો ફાઇનલી જો દૂધ ગરમ કરાવી દીધું છે. અને મસ્ત જો ઇલાયચી બિલાયચી નાખીને આદુ બાદુ નાખીને કમ્પ્લીટ દૂધ કરાવ્યું. નહીં કેવું લાગે પડ્યા? एक नंबर મસ્ત છે ને? एक नंबर હા આખું તપેલું જ પલાવ્યું દૂધ લે સાહેબ કીધું. પી કરો આશોટ નહીં પી કરવાનું કે સવારે ઉઠે ને તારની ભૂખ લાગી મને તો. એવું ચા નહીં પીવો, દૂધ ગરમ કરીને જ પીવો. દૂધ હારું નહીં દૂધ હારું નહીં મસ્ત હા મસ્ત. આ તો ડોક વાળું દૂધ. આ દૂધ તો પીવાય. પેલું દૂધ હોય ને બનાવટી પાવડરનું એ ના પીવાય. બળે અતારમાં હે બળે પંકો જો રોટલી એ ઉઠાયેલા આવ્યા. શું જુગાર કર્યો વાહ બઢિયા. કાકાના ગોળ ગોળ કરી દીધા. કાકા કાકા કરી રોટી સારી છે આવો સરપ્રાઈઝ કરો ચેલેન્જ કરો પણ થોડી કાઢી દે ટાટી મજા આવે પડી નહીં. આ ગરમ થઈ જાય પેલું હવે મજા આવશે કોઈક દૂધ ને રોટલી ખાવાની. હવે મેળ આવશે કોઈક. એક નંબર ધર્મના કોમમાં ઢીલ ના હોય. હા ત્યારે સોની આવી જાય સોની બોલે છે લે તો પેલો ડાયરેક્ટ મોટું ગાલ છે પેલા એટલું બહુ થઈ ગયું લે વધારે આપી તો શરદી થઈ જાય એ લે પી લે આદુ વાળું છે. કુત્તા કે જાને અદરક કા સ્વાદ. લે 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 પાછા પડી ગરમ છે ગરમ. એટલે કોઈ ના મન નહીં થતું કશું ગરમ છે. એટલું પતાવી દેવું હતું
તો મિત્રો દૂધ બૂધ પી મસ્ત રીતના 2-4 કલાક લપેટી લીધા, આરામ કરી લીધો ને ગોવા. હા મજા આવી ગઈ યાર. હા બંકો ગાડીને સાફ કરાય કેમ થાય? અને હવે હેડે છે. ભરી કમ્પ્લીટ કરી દીધી ગાડી. જો બેસે દોઈ દોઈ બે વખત દોરાઈને હે? હે? 2 વખત બેસે તો બે વખત બેસે દોઈ દોઈને લાવી ગાડી ઉઠાવી. એ તો પેલા ડોક આવે ગોમડે થી દૂધના કેન આવે બધા. આ વખત તો ભરવા જવાનું. છે આ બાજુ. ગોમડામાં એ ના જવાય, ડાયરેક્ટ ઓનલાઈન ના ભરાય મારું. તો આ રી ડેરી મિત્રો, ગોકુલ ડેરી. આ રહ્યો રસ્તો કાનો, એ તો બધા લોકલી આવી આટલામાં જ જોઈએ તો. રસ્તો જોવો ખાલી મસ્ત છે ને, એને જે હાઈવે કોઈ એવું કોઈ દબાય એવું નહીં, પાકો રસ્તો તો રોડ જ પણ તૂટી ગયો, રોડ જ ગાયબ થઈ ગયો હોવાથી. અને પેલી છે સામે રેલવે ભીલડી પાટણ, સીધી પાટણ વાળી પાટાવાળી એટલે રણુજાવાળી. રણુજા. હા હજી સીધા હેરતા જઈએ ને તો પાટણ પકી ગયો પૂરા. રેલવેનો પટ્ટો પકડી રાખવાનો, હેરથી પકડી રાખવાની. કંડક્ટર આવો જોવો ભાઈ, કંડક્ટર આવો જોવો મજબૂત, સાફ સુફી આમ કાચ બાદ રેડી જોવો. હા પહાડી ઇલાકા હે સાહેબ. એ લેવામાં ફાટક એ તો અડી રહે ઉપર પાછી, આપણે આમ થઈને આખું ફરીને જવું પડે. કશો વાંધો નહીં, ફરવા માટે તો આવ્યા છીએ આપણે. હા તો પછી પહેલાં તો હું આવ્યો ને તો મને તો લાગતું જ નતું કોઈ ડેરું હશે ને. લે સવારમાં ફાઇનલી મિત્રો પહોંચવા થયા છીએ મંડાર ઠેઠ. એથી લગભગ કોઈ મંડાર 30 કિલોમીટર જેવું હતું. એ રાગે આવી ગયા, થોડો રસ્તો ખરાબ જેવો હતો, તૂટેલો ફૂટેલો. એ મસ્ત રાગે મંડાર આવી ગયા. અને આ મિત્રો પહાડ ઉપર શાનું મંદિર હે કોમેન્ટ કરજો, ખબર તો નહીં આપણને કોઈ મંદિર છે, શું છે કોઈ ખબર નહીં. જો ગમે તે કોઈ મંદિર હે મસ્ત, શાનું મંદિર હે કોઈ ખબર નહીં. એ બજાર આવી ઉડિયા અહીંથી વળવાનું જો ડ્રાઈવર છે. બજારા પેલી છોડીઓના વિડીયો ના લેતો ના કે મારી તોડી નાખી બધા. हमारा भाई गाड़ी चला रहा है, देखो भावेश भाई. પોમે આવા ગાડી આવે તો સામે સામે ગાડી આવી રહી છે, અમારી ગાડી બ્રેક કરી ઊભી રાખી છે. બ્રેક કરવી પડે નકર મોરો પછી આવે. એ બઢિયા રાતે તો મંદિર જોયું જ નતું આપણે. જોયું તો મંદિર જોયું જ નહીં. મેં તો લાઈટો હાની થોઈ. અરે હેડો રે જમકુડી ઓરે મેળે મંડાર જાવા રે, મેળો મહાદેવ રો. મહાદેવ નો મેળો ભરાય. મિત્રો ખાવા ખાઈ અને છોડી મિલી છે ફેર, અને ઠેઠ કોથાવાળા પાસ કરી દીધું છે, અને સાંતરવાળા આવી ગયા છીએ. તો હવે આવશે શું આવશે, દ્વાતીવાળા આવશે, પછી આવશે પેલો ડીસાવાળો રસ્તો, પછી મારી દેવો તેથી ખાલી સાઈડ સીધા પાલનપુર. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો બીજા બ્લોગમાં. આ વિડીયો થોડો ટૂંકો રાખવો પડે તો કારણ કે મેં ખડી ચોકડી અમે ઉતરી ગયા હતા, અને ખડી ચોકડીથી પછી ક્યાં જતા રહેતા, અને મહેસાણાના ડ્રાઈવર આવ્યા હતા ઠેઠ ખડી ચોકડી ગાડી લેવા માટે. તો એ ભાઈ સીધા જ્યાં બરોડા અને અમે નીકળી ગયા ઘેર. તો મારી ગાડી મિત્રો જુનાગઢથી ભરીને નીકળી ગઈ છે. તો આવી જા આજ કો તો કાલની અંદર આવી જા અમારી ગાડી. તો મિત્રો મળીએ બીજા બ્લોગમાં.